જય ભીમ દોસ્તો, હું છું કેબી સોલંકી. દોસ્તો, વડોદરાની અંદર ઘનશ્યામ ભુવાનો પર્દાફાશ કર્યો છે વિજ્ઞાન જાથાવાળાએ. તો આવો પર્દાફાશ હર એક ભુવાનો થવો જોઈએ જે ખોટી રીતે પબ્લિકને ધૂતે છે અને પોતાનો રોટલો શેકે છે. આવો પર્દાફાશ હર એક ભુવાનો થવો જોઈએ. તમે યાર કાક તો હવે સમજો કેટલી અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ છે. આપણે ભુવા પા તમે જાઓ છો, આ ભુવા પોતાનો રોટલો શેકે છે તમે ભુવા પા ગાઓમાં એની દુકાન ચલાવે છે. તમે ત્યાં જવાનું બંધ કરી દો એટલે ભુવા આ મોટા કામમાં ચડી જાય બધા, કારણ કે તમારા લીધે એનું ઘર હાલે છે. મારે આ વિડીયો એટલે માટે બનાવવા પડ્યો કારણ કે મારી પર વીતી ગઈ છે. હું બહુ ભુવાને માનતો, મેં બહુ માનતો રાખતો, પણ હું મારા મનમાં એવું છું કે આ બધું ખોટું છે. પછી મેં બધું બંધ કરી દીધું, કારણ કે આ ભુવા છે કે ને બધાને ભૂતવાવાળા છે. અને મિત્રો, આજથી 80 વર્ષ પહેલાં આપણે એને મંદિરમાં કોઈ ગરવા ન દેતા, એટલી આપણે યારે ભેદભાવ રાખતા. અત્યારે આપણે ઊંચું માથું કરીને ચાલીએ છીએ કોના લીધે? બાબા સાહેબને લીધે. અને અત્યારે અમુક ઘર એવા છે ત્યાં બાબા સાહેબનો ફોટો નથી. ત્યાં ફોટા હશે પણ કોના ફોટા છે તમને ખબર હશે. આની પાસે 5 હાથ હશે, 5 હાથ આની પાસે છે એવા ફોટા હશે. હવે આપણે 2 હાથ છે તો આપણે હરખું ફૂવી નથી શકતા. બોલો, આપણે ફરકું ફરવામાં આપણે હાથ નડે. હવે એ દેવી દેવતાનો તો 5 તો હાથ હતા. 5 આ બાજુ 5 આ બાજુ 10 હાથ. હવે એ ક્યાં ભૂતા છે? કાકતો વિચારો. અને તમે આમાંથી બહાર નીકળો. ઓઝા ભગત કીધું છે, જેના પૂર્વજના પાપ જાગે એના ઘરમાં નાકલા વાગે. માંદા પડે તારે માનતા મને ધરાને દોરન ધાગે. માંદા પડે તારે માનતા મને ધરાને દોરન ધાગે. પછી વ્યામના ડાકલા વાગે. એટલે મિત્રો, જેના પૂર્વજના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ધૂણીને કરે ને ઢીંગાણા, પછી લીલા નાળિયેર માંગે. પછી આ ભુવા બધા પાકા લાકડા બાંધે. મિત્રો, આ વિડીયો મારે બનાવવાનું એટલું કારણ હતું કે અંધશ્રદ્ધા બહુ ફેલાઈ ગઈ છે. એટલે તમે અંધશ્રદ્ધામાં બહુ માનોમાં, ભુવા પાસે બહુ રાવમાં. ભુવા બધાએ પોતાનું ઘર ચલાવે છે, પોતાના રોટલા શેકવા માટે બધું કરે છે. એટલે તમે ભુવા પાસે તો જાઓ જ નહીં યાર. સાચું, હું પણ બહુ જાતો ભુવા પાસે. એને તો એવા સદગુરુના બાણ લાગી ગયા છે. વાણી અમારી ફીર ગઈ, હોય તન ને હોય દેશ, ખારી હતી એને મીઠી કરી નાખી. બાપા મળી ગયા સદગુરુના ઉપદેશ. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, વિડીયો ફૂલ શેર કરી દીજો.